તો સુરત જિલ્લામાં 2 દિવસથી મેઘરાજાની તોફાની બેટિંગ ચાલી રહી છે। જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે। ભારે વરસાદના કારણે જિલ્લામાં ખાડીઓમાં પૂરની સ્થિતિ સર્જાતા લોકોમાં દહેશત જોવા મળી। પલસાણા તાલુકાના કારેલી ગામમાં વરસાદી પાણીનો ભરાવો થયો, જેના લીધે ગામની હદમાં આવેલી રુદ્રાક્ષ રેસિડેન્સી, રાહી રેસિડેન્સી, સ્વસ્તિક અને સવાણી વિલા સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ગુજરાતની બારડોલી ફાયર બ્રિગેડ અને પોલીસે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। 100 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયા હતા। વહીવટીતંત્ર દ્વારા પાણીના નિકાલ અને રાહત બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી। ખાડીપુરની સ્થિતિને ધ્યાને લઈને વધુ સાવચેતી માટે સત્તાવાળાઓએ નીચાણવાળા વિસ્તારોમાં નજર રાખવાનું શરૂ કર્યું હતું। રાહી અને બીજી અન્ય સોસાયટીઓમાં જળભરાવાની જે ઘટના હતી એના સંદર્ભે અમારી ટીમ, ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરની ટીમ હાલ સ્થાનિક માણસોને બહાર કાઢી અને સલામત સ્થળે આશ્રય સ્થાન પર ખસેડવામાં આવ્યા છે। અંદાજિત 60 થી 70 જણા ત્યાં હતા, પોલીસને સોંપેલા છે। આજે કારેલી ગામમાં રુદ્રાક્ષ, રાહી, કૃષ્ણાવેલી જેવી સોસાયટીમાં પાણી ખૂબ ભરાઈ ગયું છે। એના કારણે અંદાજિત 50 જેટલા લોકો ફસાઈ ગયા છે। એના માટે બારડોલી ફાયરની ટીમ આવી છે અને એ ફસાયેલા જે લોકો છે એમને મદદરૂપ થવા અને એમને બહાર કાઢવા માટેનું કાર્યવાહી કામ કરી રહ્યા છે। રેસ્ક્યુનું જે સ્થળાંતર થઈને જે લોકોને હરિધ્યાન સોસાયટીમાં રાખવા માટે અને ત્યાં જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે।